સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસન ગામમાં શહીદ જવાન જીગર ચૌધરીની હત્યાના મામલે પરિવારે અને પૂર્વ સૈનિક કલ્યાણ સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જમ્મુ તાવી બીકાનેર ટ્રેનમાં મુસાફરી દરમિયાન જવાન પર કોચ એટેન્ડે હુમલો કરી હત્યા કરી હતી। પરિવારે અને સંગઠને સમય વીતવા છતાં તપાસ પૂર્ણ ન થવાના કારણથી તટસ્થ અને યોગ્ય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। તેઓ આ હત્યામાં માત્ર એક શખ્સ નહીં પણ અન્ય સંડોવાયેલા લોકોની સંડોવણી અંગે પણ તપાસ કરવા નિર્દેશ માંગે છે। પૂર્વ સૈનિક કલ્યાણ સંઘે આ મામલે સાવચેતીપૂર્વક કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે। ખૂબ ખૂબ મારો આભાર। હું એમને વાસી આપી અમારા વતીથી સમય ફાળ્યો અને મારા છોકરાને સખતમાં સખત ન્યાય મળે। કલેક્ટર કચેરી ખાતે બધા માજી સૈનિકો અને શહીદના પરિવારજનો બધા એકત્રિત થયા છીએ। આપ સર્વે મીડિયાને વિદિત છે કે અમે કેમ ભેગા થયા છીએ। અમારા એક સૈનિક જીગરભાઈની જે ટ્રેનની અંદર નિર્મમ હત્યા કરવામાં આવી છે। થોડા દિવસ પહેલા ટ્રેન મુસાફરી દરમિયાન આર્મી જવાન ભાઈ જીગર ચૌધરીની જે બીકાનેર ખાતે નિર્મમ ક્રૂર હત્યા કરવામાં આવી, એ બદલ આજે કલેક્ટર ઓફિસ પાલનપુર ખાતે રિટાયર્ડ આર્મી જવાન મિત્રોને ભેગા મળી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે બધા ભેગા થયા છીએ કે દીકરાને જલ્દીથી ન્યાય મળે, એ પરિવારને જલ્દીથી ન્યાય મળે અને આરોપીને સખતમાંની સખત સજા થાય, એ આ પરિવારની, આ સમાજની અને સર્વ સમાજ અને એવી અમારી માગણી છે। તો જલ્દીમાં જલ્દી ચાર્જશીટ રજૂ થાય અને ગુનેગારને કડકમાંની કડક સખતમાંની સખત સજા થાય, એ જ અમારી માગણી અને લાગણી છે। સરકાર પર અમને ભરોસો છે અને રાજસ્થાન સરકારને પણ આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે આ દેશના આર્મી જવાન ઉપર આ હુમલો થયો છે એટલે બહુ